સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂરની તૈયારી કરી રહ્યું છે ભારત। તો પાકિસ્તાને જવાબમાં કહ્યું છે કે યુદ્ધ માટે અમે છીએ તૈયાર। ટેન્શન સતત વધી રહ્યું છે। આ બાજુ સોના અને ચાંદીના ભાવમાં થઈ ગયો છે ભીષણ હાહાકાર। તો આજે આપણે વાત કરશું શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ। તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો શરૂઆત કરીએ કેટલાક એવા સમાચારોથી જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે। સૌથી પહેલાં સૌથી મોટા સમાચાર અમેરિકામાં ઓફિશિયલી રીતે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી લાંબુ ચાલેલું શટડાઉન હવે પૂરું થઈ ગયું છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે શટડાઉન પૂરું કરવાના જે મુસદ્દા ઉપર સાઇન કરી દીધી છે અને કહ્યું છે કે ઇટ ઇઝ એ ગ્રેટ ડે, એટલે કે ખૂબ સારો દિવસ છે। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ભારતે આ કૃત્ય આતંકવાદી હુમલો જ છે તેવું જાહેર કરી દીધું છે અને અગાઉ ઓપરેશન સિંદૂર વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે પછીનું કોઈ પણ આતંકવાદી કૃત્ય યુદ્ધ ગણવામાં આવશે। તો તે મુજબ પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે। અત્યારે પાકિસ્તાનમાં બેઠકો થઈ રહી છે ને ભારત ઓપરેશન સિંદૂર પાર્ટ 2ની તૈયારી કરી રહ્યું હોય તેવા સમાચારો આવી રહ્યા છે। આ બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે ધમકી આપતા કહ્યું કે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન્ન થશે તો તેનો જડબાતોડ જવાબ આપશું અમે। આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સતત ટેન્શન વધતું દેખાઈ રહ્યું છે। સરહદે હાલ કંઈ પણ થઈ શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે અને રાજસ્થાન સરહદે 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં સામાન્ય લોકો માટેની અવર જવર બંધ કરી દેવામાં આવી છે, પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ઇકોનોમિક દ્રષ્ટિએ મોટા સમાચાર આવી રહ્યા છે જે સોનાના ભાવને સૌથી વધુ અસર કરી રહ્યા છે। અમેરિકામાં શટડાઉન ખુલ્યા બાદ હવે ઇન્ફ્લેશનના ડેટા આવશે, જેને લઈને આ ડેટા નબળા આવવાની અને અમેરિકન ઇકોનોમીના લેબર ડેટા પણ નબળા આવવાની સંભાવનાઓ વધી ગઈ છે, જેથી આગળ ફેડ દ્વારા ડિસેમ્બર મહિનાની મિટિંગમાં વ્યાજદરોમાં ઘટાડો થાય તેવી એક્સપેક્ટેશન અત્યારે માર્કેટ વ્યક્ત કરી રહ્યું છે, જેની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે અને સોના ચાંદીના ભાવમાં થઈ ગયો છે ભડકો। સોનું પહોંચી ગયું છે તેના 3 મહિનાની સૌથી ઊંચી સપાટી અને હજુ પણ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે। આગળ પણ જો ફેડ દ્વારા ડિસેમ્બરમાં વ્યાજદર ઘટશે જ તેવી સંભાવનાઓ જેટલી વધશે તેટલું સોનું વધુ મજબૂત થઈ શકે છે। ભારતીય શેરબજારની વાત કરીએ તો આજે એક ફ્લેટ ક્લોઝિંગ સાથે શેરબજાર બંધ થયું છે। સેન્સેક્સ 27 પોઈન્ટ અને નિફ્ટી 8 પોઈન્ટના ઉછાળા સાથે આજે બંધ થયા છે। હવે ચાંદીના ભાવ સાથે શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। ચાંદીમાં જે 17 ઓક્ટોબરે ઓલ ટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી, ત્યારબાદ જે ઘટાડો આવ્યો હતો તે હવે ધોવાઈ ગયો છે અને સતત ભયંકર તેજી સાથે આગળ વધી રહી છે ચાંદી અને ઓલ ટાઈમ હાઈ સપાટીની ખૂબ જ નજીક, લગભગ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ચાંદી પહોંચી ગઈ છે તેમ કહી શકાય। છેલ્લા એક સપ્તાહના ચાર્ટમાં જોઈ શકાય કઈ રીતે ચાંદીમાં આગ ઝરતી તેજી આગળ વધી છે। ફક્ત એક સપ્તાહમાં 11%થી વધુનો ઉછાળો આંતરરાષ્ટ્રીય ચાંદીમાં જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાક દરમિયાન પણ ચાંદીમાં વણથંભી તેજી આગળ વધી અને ફરીથી $2 જેટલો ઉછાળો જોવા મળ્યો। છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ નીચામાં $52.89 અને ઊંચામાં $54.39 જોવા મળી। ચાંદીમાં $54.49 તેનો ઓલ ટાઈમ હાઈ છે, તેની ખૂબ નજીક અત્યારે ચાંદી પહોંચી ગઈ છે। ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $54.16 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $1,64,869 1 કિલો, 999 ચાંદી $1,67,669 999 જીએસટી ચાંદી $1,68,819 અને ચાંદી MCX $1,64,969 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ફક્ત 5 દિવસની અંદર પ્રતિ કિલોએ $15,000 જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે। ભયંકર મોંઘી થઈ છે ચાંદી। ચાંદીના ભાવ માટે MCXના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,64,104 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,65,555 અને નીચામાં 1,62,899 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। ટાર્ગેટ 1,61,465 રહેશે। કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે।
હવે ઝડપથી સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ. 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 17 ઓક્ટોબરે સોનાએ જે $4400 નજીકની સપાટી બતાવ્યા બાદ 29 ઓક્ટોબરે જે સોનું $3900 અંદર પણ ઉતરી ગયું હતું. ત્યારબાદ સતત સોનાના ભાવમાં છેલ્લા 7 દિવસથી ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસની અંદર સોનાના ભાવમાં $300થી વધુનો ઉછાળો જોવા મળી ગયો છે. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય ફક્ત એક સપ્તાહમાં 5.5%થી વધુ તેજી આંતરરાષ્ટ્રીય સોનામાં જોવા મળી છે. છેલ્લી 24 કલાકમાં પણ સોનું કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. $4110ની સપાટીએથી ઉછળી $4235 ઉપર બોલાઈ ગયા. સોનાના ભાવ $125ની તેજી આંતરરાષ્ટ્રીય સોનામાં 24 કલાકની અંદર. સોનાના ભાવની હાલની તેજી પાછળનું સૌથી મોટું કારણ છે અમેરિકામાં જે શટડાઉન પૂરું થયું ત્યારબાદ જે ઇકોનોમિક ડેટા આવશે તે નબળા આવશે તેવી ધારણા. ઇકોનોમિક ડેટા અને લેબર ડેટા અપેક્ષા કરતાં જો નબળા આવશે તો ફેડને આગામી ડિસેમ્બર મહિનાની મિટિંગમાં વ્યાજદરોમાં ફરજિયાત ઘટાડો કરવો પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થશે. ફક્ત આ ધારણાને આધારે હાલ સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. હવે ડેટા જાહેર થશે પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે. જો ડેટા અપેક્ષા કરતાં નબળા આવશે તો સોનામાં વધુ તેજી જોવા મળી શકે, પરંતુ ડેટા જો મજબૂત આવશે અને ફેડ ડિસેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડે તેવી સંભાવના ઘટી જશે તો સોનાના ભાવમાં બાઉન્સ બેક થઈ ફરીથી ઘટાડો જોવા મળી શકે. આ રીતે બે તરફી વધઘટનો માહોલ આગામી દિવસોમાં સોનાના ભાવમાં જોવા મળી શકે છે. MCX ગોલ્ડ માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,26,843 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,27,443 અને 1,26,246 નીચે. સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,25,651. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. તો છેલ્લા 5 દિવસની આગ ઝરતી તેજી બાદ આજે અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ પહોંચી ગયો છે ₹1,29,000 રૂપિયાની ઉપર. 22 કેરેટ સોનું ₹1,18,330. 24 કેરેટ વિથ GST સોનું ₹1,31,230 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર સહિતના ગુજરાતના શહેરોમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. આ સપ્તાહમાં છેલ્લા ફક્ત 4 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે સોનાના ભાવમાં ₹6,000 જેટલો ઉછાળો હાલ જોવા મળી ગયો છે અને હજુ પણ સોનાના ભાવમાં ખૂબ મજબૂતી જોવા મળે છે. તેજી આગળ વધી શકે છે. સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે, ડેટા આવશે તેને લઈને હજુ પણ મોટી વધઘટ થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. આગળ સોના અને ચાંદીના ભાવની શું દિશા રહેશે તેના માટેનું એક ખાસ એનાલિસિસ અપડેટ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.